વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી એલઆરડી ભરતી માટેનું નોટિફિકેશન બહાર પડી ગયું છે 12 પાસ પર આ વેકેન્સી તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો તમામ માહિતી લેવાના છે તમારા જેટલા પણ પ્રશ્નો છે બરાબર લાયકાતથી માંડીને અભ્યાસક્રમ સાથે સાથે શારીરિક માપદંડો શારીરિક કસોટી કમ્પ્યુટર સર્ટિફિકેટ બરાબર ઉંમરમાં કેટલું રિલેક્સેશન છે કઈ કઈ કેટેગરીને સાથે સાથે 12માની માર્કશીટના જે નવા નિયમો છે એની વાત કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો આ વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે ફોર્મ ભરતી વખતે ખાસ આ વાતોનું ધ્યાન રાખવાનું છે આપણે મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ અલગ ટોપિકની મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ અયોધ્યા જીકે T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ 50 ઓવરના વર્લ્ડ કપ જેવી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે બરાબર તો મિત્રો પીડીએફ માટે માત્ર ₹250 9510411196 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર મિત્રો આપણે પૂછાયું છે કોચિંગ્સવાળા 15,000 થી 20,000 રૂપિયા ફીસ લેતા હોય આપણે વિદ્યાર્થી હિતમાં માત્ર ₹250 44થી વધારે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશવાળી પીડીએફ આપીએ છીએ અને છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ છે એક પીડીએફની કિંમત માત્ર ₹12 હોય મિત્રો આપણે 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ આપીએ અને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે મિત્રો ટોપિક પર આવીએ આપણે એલઆરડી ભરતી નોટિફિકેશનની વાત કરીએ તો ફ્રેન્ડ જે રિલેવન્ટ ટોપિક છે એની વાત કરવાના છે આપણે ગુજરાત પોલીસ ભરતી બરાબર ફોર્મ ભરવાની તારીખ આપણે પહેલાં વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ મિત્રો તો એ છે તમારે 4/4/2024 બરાબર 4 એપ્રિલ 2024થી 30 એપ્રિલ 2024 સુધીમાં ફોર્મ ભરવાનું છે આપણે સ્ટાર્ટિંગમાં ભરવાનું છે છેલ્લે સુધી રાહ જોવાની નથી બરાબર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એક વખત ધ્યાન રાખવાનું કે પતિનું નામ ધોરણ 12 અથવા પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ દર્શાવવાનું રહેશે અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક એટલે કે 12માની માર્કશીટમાં જે તમારું નામ છે એ દર્શાવવાનું છે અને સાથે સાથે માર્કશીટ જે છે મિત્રો અપલોડ કરવાની રહેશે 12થની માર્કશીટ તમારી અપલોડ કરવાની રહેશે આ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો વાત કરીએ હવે ભરતીની તો આટલી વેકેન્સીઝ છે જો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF આ બધી વેકેન્સી છે 410 433 990 1855 આ બધા બિન અનામત માટે છે ટોટલ મિત્રો લગભગ 12,000 જેટલી વેકેન્સીઝ છે તો આ તમારી વેકેન્સીની વાત થઈ ગઈ એમાં ફેરફાર થઈ શકે સીધી વાત છે કોઈ પ્રોબ્લેમ નથી અમને બરાબર હવે તો મેન આવી આપણે વય મર્યાદા પર બરાબર વય મર્યાદા લોકરક્ષક કેડર માટે એલઆરડી માટે વય મર્યાદાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF આના માટે 18 વર્ષથી 33 વર્ષ સુધીની ઉંમર છે 30/4/1991 થી 30/4/2006 સુધી આમની વચ્ચે જે જન્મેલા હશે તે લોકો આ પરીક્ષા આપી શકે ધોરણ 12 પાસ જે છે એ જોઈએ છે તમારે આમાં 12 પાસ જોઈએ અથવા તો એના સમક્ષ કોઈ પણ ડિગ્રી જોઈએ જે 12માના લેવલની હોય તો ટૂંકમાં આ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે વય મર્યાદા બરાબર આ જનરલ માટે છે હવે આમાં SC ST OBCને 5 વર્ષની છૂટ છે અહીંયા તમે જોઈ શકો અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC BC અને આર્થિક રીતે નબળા EWS વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે તમામ બરાબર અનામત કેટેગરીની છે મહિલાઓ તેમને પણ 5 વર્ષની છૂટ મળશે તો અનામત કેટેગરી વગેરે જે મિત્રો જનરલ કેટેગરીની મહિલા છે એમને 5 વર્ષની છૂટ મળશે અને જનરલ કેટેગરી સિવાયની મહિલાઓને 10 વર્ષની છૂટ મળશે બરાબર આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હવે મિત્રો આવે આપણે કમ્પ્યુટર જ્ઞાન બરાબર કમ્પ્યુટર જ્ઞાન તો કમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ બરાબર આ તમે વાંચી શકો કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું
પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. તો કમ્પ્યુટરનું સર્ટિફિકેટ મિત્રો હોવું જોઈએ. અત્યારે નથી તો પણ કોઈ વિષય નથી. બરાબર. હવે છે મિત્રો તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તેમજ નાગરિકત્વ, શારીરિક યોગ્યતા અને સારા ચારિત્ર અંગેનું ફ્રેન્ડ આપણને ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. હવે મેન છે મિત્રો તમારા જે SC ST OBC EWSના સર્ટિફિકેટ હોય છે એ 1/4/2022 થી 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલા હોવા જોઈએ. સોરી, સામાજિક અને શૈક્ષણિક 50 વર્ગના એટલે કે EWS માટેની વાત થઈ છે. બરાબર. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ઠરાવ EWS, હા પેલી OBCની વાત થઈ હતી મિત્રો, અહીંયા EWSની વાત અહીંયા કરવામાં આવી છે. આ તમારે 30/9/2019 જોગવાઈ મુજબ આર્થિક રીતે નબળા વર્ગ જે છે એના માટે સર્ટિફિકેટ 1/5/2021 થી 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ EWS માટે. હવે મિત્રો શારીરિક ધોરણોની વાત કરીએ તો શારીરિક ધોરણો LRDમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ, 79 ફુલાવ્યા વગર, 80 પર ફુલાવેલી છાતી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 ઊંચાઈ, 79 અને 84 આ સેમ નિયમ છે. બરાબર. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 ઊંચાઈ છે અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના માટે 155 ઊંચાઈ છે. મિત્રો આ કોઈ પણ પ્રોબ્લેમ હશે તો તમને લેવામાં આવશે નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. આટલી તો મિત્રો આ LRDના મેન જે વાતો છે આપણે અહીંયા કરી ગયા છે. બરાબર. તમારો કોઈ પ્રશ્ન હોય તો જવાબ આપજો, કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એ પ્રશ્નને સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. જનરલ કેટેગરીના જે લોકો છે એમને 100 રૂપિયા ફીસ ભરવાની રહેશે લોકરક્ષક માટે. બીજી વાત મિત્રો, ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાનું છે. જો તમારે LRD અને PSI બંનેમાં ફોર્મ ભરવું હોય તો બોથ એવું લખવાનું છે. ખાલી LRDમાં તો ખાલી LRD લખવાનું અને PSI હોય તો ખાલી PSI લખવાનું. બરાબર. આ રીતના તમે ફોર્મ ભરી શકો. હવે મિત્રો વાત કરીએ આપણે લોકરક્ષક કેડરના પરીક્ષાના ચરણોની. તો ફર્સ્ટ સ્ટેજ જે છે એ ફિઝિકલ ટેસ્ટ રહેશે. તમારું ક્વોલિફાઈંગ નેચર છે, 5 કિલોમીટર રનિંગ છે આમાં. સેકન્ડ સ્ટેજ છે મિત્રો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. બરાબર. શારીરિક કસોટી જે છે એ 5 કિલોમીટર રનિંગ થશે. આ શારીરિક કસોટીની રનિંગ મહિલાઓ 1600 મીટર અને એક્સ સર્વિસમેનને 2400 મીટર. મિત્રો LRDના અભ્યાસક્રમની આપણે વાત કરીએ હવે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો અહીંયા લોકરક્ષક કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ: શારીરિક ક્ષમતા કસોટી, ફિઝિકલ ટેસ્ટ તથા શારીરિક માપદંડ કસોટી, ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારો લોકરક્ષક કેડરની સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં બોલાવવામાં આવશે. બરાબર. તો આમાં શું છે મિત્રો, ટોટલ પાર્ટ A+B 200 MCQ, 200 માર્ક અને 3 કલાકનું પેપર છે આ તમારે. બરાબર. 80 માર્ક 80 MCQનું પાર્ટ A છે જેમાં 40% મિનિમમ લાવવાના, 0.25 નેગેટિવ માર્કિંગ છે, ઓપ્શન રહેશે એમાં. બરાબર. સિલેબસની વાત કરીએ મિત્રો આપણે પાર્ટ A માટે તો રિઝનિંગ, મેથેમેટિક્સ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 80 માર્કનું પેપર રહેશે. આ પાર્ટ Bની વાત કરીએ 120 માર્કનું છે મિત્રો આ. બરાબર. આમાં તમારે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર્સ, સાયન્સ અને ટેકનોલોજી, ગુજરાતી નોલેજ, હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત આ 120 માર્કનું રહેશે. બરાબર. તો પાર્ટ A અને પાર્ટ Bમાં લેવામાં આવશે 120 + 80. બરાબર. 200 માર્કનું તમારું આ પેપર રહેશે. કરંટ અફેર્સ માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. તો ફ્રેન્ડ 0.25 નેગેટિવ રહેશે એ તો બધાને ખબર છે. હવે તમારા શું પ્રશ્નો છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. LRDની મેન વાત જે છે આપણે બધા કરી ગયા. તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો એક્સ્ટ્રા માર્ક મળશે તમને. NCCનું હોય અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું હોય. બરાબર. તો એમના એક્સ્ટ્રા માર્ક તમને આપવામાં આવશે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. PDF માટે પણ આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.